ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। શહેરી વિસ્તારોની સાથે સાથે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ છે વરસાદ। 4 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ અત્યારે પણ શરૂ છે। દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે વરસાદની તીવ્રતા વધી છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગાંધીનગરની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે એ મુજબના દ્રશ્યો અત્યારે આપ ગાંધીનગરથી જોઈ શકો છો। ગાંધીનગરના રોડ રસ્તા ઉપર પાણી વહેવાના શરૂ થયા છે અને કેટલાક રોડ રસ્તા ઉપર પાણી પણ ભરાયા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં ગુજરાતની અંદર અનેક સ્થળોએ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે એ મુજબ હવામાન વિભાગની આગાહી પણ હતી અને હવામાન નિષ્ણાંતો દ્વારા પણ પૂર્વાનુમાન કરવામાં આવ્યું હતું। એ મુજબ આજે ગાંધીનગર શહેરની અંદર બપોર બાદ એટલે કે સાંજનો સમય થતાની સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ જોવા મળી રહી છે। 3:45 વાગ્યાનો વરસાદ લગભગ શરૂ થયો છે અને એ વરસાદની તીવ્રતામાં વધારો ઘટાડો ચોક્કસથી નોંધાય છે, પરંતુ એક ધારો વરસાદ વરસી રહ્યો છે। મહત્વપૂર્ણ બાબત કે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા આ તમામ એવા જિલ્લા છે કે જે જિલ્લાની અંદર હળવાથી મધ્યમ અને મધ્યમથી ભારે વરસાદ વરસશે તે મુજબનું હવામાન વિભાગે નવકાશ પણ જાહેર કર્યું હતું અને એ મુજબનો વરસાદ હાલ આપ ગાંધીનગર શહેરની અંદર પણ જોઈ શકો છો। ગાંધીનગરના અનેક સેક્ટરની અંદર આ મુજબ મેઘરાજા હાલ મન મૂકી અને વરસી રહ્યા છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।